નમસ્કાર. ચાલો તો આજે આપણે જ્ઞાન સહાયક માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા ફાળવણીનું પોર્ટલ છે ને એને બરાબર સમજી લઈએ. આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. જુઓ, આ ઓનલાઈન સિસ્ટમ લાવવાનો મુખ્ય હેતુ શું છે? બસ એ જ કે જિલ્લા શિક્ષણ અધિકારીઓનું કામ એકદમ સરળ અને ઝડપી બની જાય. આનાથી સમય પણ બચશે અને મહેનત પણ ઓછી થશે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલું કામ શું કરવાનું છે? આપણે પોર્ટલમાં લોગિન કરીને સીધા ઉમેદવારના ડેશબોર્ડ સુધી પહોંચવાનું છે. અહીંયા સ્ક્રીન પર જુઓ, રાજ્ય તરફથી જે યુઝરનેમ અને પાસવર્ડ મળ્યા છે એ અહીં નાખવાના છે. અને હા, નીચે જે કેપ્ચા કોડ દેખાય છે એ પણ બરાબર જોઈને ભરી દેવાનો. બસ પછી લોગિન કરી લેવાનું. સારું, હવે આપણે લોગિન થઈ ગયા છીએ. હવે શું? ઉપર મેનુ બારમાં કેન્ડિડેટ વેરિફિકેશન દેખાય છે ને? બસ એના પર ક્લિક કરો એટલે એક લિસ્ટ ખુલશે. એમાંથી કેન્ડિડેટ્સ લિસ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે જેમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવાના બાકી છે એ બધા ઉમેદવારોનું લિસ્ટ સામે આવી જશે. ચાલો, હવે આપણે આખી પ્રોસેસના સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ. એ છે ઉમેદવારના ડોક્યુમેન્ટ્સની ચકાસણી. અહીંયા બહુ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ જ મુખ્ય કામ છે. આ જે ઉમેદવારોનું લિસ્ટ દેખાય છે એમાં જુઓ, દરેક ઉમેદવારનો ટેટ 2 સીટ નંબર, એમનું નામ અને એમનું અત્યારનું સ્ટેટસ શું છે એ બધું જ સ્પષ્ટ લખેલું છે. આનાથી બધું કામ એકદમ પારદર્શક રહે છે. હવે માની લો કે કોઈ ચોક્કસ ઉમેદવારને શોધવો છે, તો શું કરવાનું? બહુ સિમ્પલ છે. ઉપર જે સર્ચ બોક્સ છે એમાં એમનો ટેટ 2 સીટ નંબર નાખીને સર્ચ બટન દબાવી દેવાનું. જો જેવું સર્ચ કરશો એટલે એ ઉમેદવારની બધી વિગતો સામે આવી જશે. એમનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, બધું જ. એકવાર આ બધી વિગતો પર નજર નાખીને ખાતરી કરી લેવાની કે આપણે સાચા ઉમેદવારના જ ડોક્યુમેન્ટ્સ ચેક કરી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો આખી વેરિફિકેશન પ્રોસેસ ફક્ત 4 સ્ટેપની જ છે. પહેલું, ઉમેદવારને શોધો. બીજું, એમના ડોક્યુમેન્ટ્સ તપાસો. ત્રીજું, સ્ટેટસ અપડેટ કરો. અને ચોથું, બધી વિગતો સેવ કરી લો. બસ આટલું જ. હવે ડોક્યુમેન્ટ્સ જોવાની વારી. ઉમેદવારે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એનું લિસ્ટ અહીં દેખાશે. દરેક ડોક્યુમેન્ટની બાજુમાં એક વ્યૂ બટન છે. બસ એના પર ક્લિક કરતા જાઓ અને એક પછી એક ડોક્યુમેન્ટ ખોલતા જાઓ. અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. આ સૌથી અગત્યનું કામ છે. ઉમેદવાર જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા હોય એની સાથે આ અપલોડ થયેલા ડિજિટલ ડોક્યુમેન્ટને બરાબર સરખાવવાના છે, એકદમ ધ્યાનથી. તો ડોક્યુમેન્ટ ચેક કર્યા પછી શું કરવાનું? દરેક ડોક્યુમેન્ટ માટે આપણી પાસે 3 ઓપ્શન છે. જો બધો બરાબર હોય તો અપ્રૂવ્ડ સિલેક્ટ કરો. જો કોઈ ભૂલ હોય તો રિજેક્ટ કરી શકો છો. અને જો કોઈ સ્પષ્ટતા જોઈતી હોય તો ક્વેરીનો ઓપ્શન પણ છે. અને હા, જો કંઈ ખાસ નોંધ લખવી હોય તો બાજુમાં રિમાર્ક્સ માટે પણ જગ્યા છે. ચાલો, બધા ડોક્યુમેન્ટ્સ ચેક થઈ ગયા. હવે છેલ્લું કામ. નીચે જે સેવ બટન છે એના પર ક્લિક કરી દો. જેવું સેવ કરશો એટલે ઉમેદવારનું વેરિફિકેશન સ્ટેટસ ફાઇનલ થઈ જશે અને તરત જ સ્ક્રીન પર સક્સેસનો મેસેજ પણ આવી જશે. તો વેરિફિકેશનનો એક તબક્કો અહીં પૂરો થયો. હવે શું? હવે વારો આવે છે શાળા ફાળવણીનો. જે ઉમેદવારોનું વેરિફિકેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે એમને હવે શાળા ફાળવવાની છે. એના માટે શું કરવાનું છે? ફરીથી મેનુમાં જાઓ અને આ વખતે એપ્રૂવ્ડ કેન્ડિડેટ લિસ્ટ પર ક્લિક કરો. અહીં એ બધા જ ઉમેદવારો દેખાશે જેમના ડોક્યુમેન્ટ્સ મંજૂર થઈ ગયા છે. હવે જે ઉમેદવારને શાળા આપવાની છે, બસ એમના નામની સામે જે વ્યૂ બટન છે એના પર ક્લિક કરી દો. હવે જુઓ, અહીં શાળા ફાળવણી માટેનું પેજ ખુલ્યું છે. અહીં બસ ડ્રોપડાઉન મેનુમાંથી એક પછી એક વિગત પસંદ કરવાની છે. પહેલા જિલ્લો, પછી બ્લોક, પછી ક્લસ્ટર અને છેલ્લે જે શાળા ફાળવવી હોય એનું નામ. એકવાર શાળા પસંદ કરી લો એટલે બસ સેવ બટન દબાવી દેવાનું. અને લો, કામ થઈ ગયું. શાળાની ફાળવણી કન્ફર્મ થઈ ગઈ અને પાછો સ્ક્રીન પર સક્સેસનો મેસેજ પણ આવી જશે. બસ હવે આપણે લગભગ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા છીએ. હવે આપણે જોઈશું કે સત્તાવાર લેટર કેવી રીતે જનરેટ કરવો અને ફાઇનલ સ્ટેટસ કેવું દેખાશે. હવે પાછા એપ્રૂવ્ડ કેન્ડિડેટ લિસ્ટ પર આવીએ. તમે જોશો કે જે ઉમેદવારને આપણે હમણાં જ શાળા ફાળવી એમના નામની સામે હવે એક નવું ડાઉનલોડ બટન આવી ગયું છે. બસ એના પર ક્લિક કરતાં જ એમનો ફાળવણી પત્ર તૈયાર થઈ જશે. અને આ રહ્યો એ સત્તાવાર શાળા ફાળવણી પત્ર.
આ ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટ છે. આ પત્ર ઉમેદવારને આપવાનો રહેશે, જેથી તેઓ પોતાના રેકોર્ડમાં રાખી શકે અને આગળની પ્રોસેસ પૂરી કરી શકે. અને છેલ્લે જો આપણે મુખ્ય લિસ્ટમાં જઈને જોઈએ તો હવે એ ઉમેદવારનું સ્ટેટસ એપ્રુવ્ડ દેખાશે. મતલબ કે આપણી આખી પ્રોસેસ અહીં સફળતાપૂર્વક પૂરી થઈ. શરૂઆતથી અંત સુધી બધું જ ઓનલાઈન. તો જોયું ને, આ આખી ઓનલાઈન સિસ્ટમ કેટલી સરસ છે. આનાથી વેરિફિકેશન અને ફાળવણીનું કામ કેટલું સરળ, ઝડપી અને પારદર્શક બની ગયું છે. આને જ કહેવાય સ્માર્ટ વર્ક. આપનો આભાર.